અમદાવાદમાં ભુયંગદેવ 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું. લાઇનમાં ભંગાણને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ભુયંગદેવ 4 રસ્તાથી BRTS સુધી પાણી ફરી વળ્યા છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને સ્વાભાવિક રીતે હાલાકી થઈ રહી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ પાણી આખા રસ્તા પર ફરી વળ્યું છે. પ્રશાસનની બેદરકારી અને એના કારણે પીવાના પાણીનો બગાડ થયો છે. એવું લાગે કે ચોમાસું, વરસાદ તો થયો નથી પણ રસ્તા પર પાણી આવી ગયું છે ને એવું લાગે કે ચોમાસું આવી ગયું હોય. અમદાવાદ શહેરના ભુયંગદેવ 4 રસ્તા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ચાલી રહી હતી. કામગીરી દરમિયાન કહી શકાય કે ક્યાંક પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. ત્યારબાદ લાખો લીટર પાણી જે છે તે રોડ ઉપર વહેતું જોવા મળી રહ્યું છે. મારી પાછળના આ દ્રશ્ય જોઈ રહ્યા છો તમે કે લાખો લીટર પાણી જે છે તે અત્યારે હાલ રોડ ઉપર વહી રહ્યું છે અને તેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ હાલાકી જોવા મળી રહી છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે કેટલાક વિસ્તારોમાં જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે, તે પીવાનું પાણી નથી મળતું, ત્યાં બીજી તરફ આ પ્રકારના દ્રશ્યોથી ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે પીવાનું પાણી સમયસર નથી મળતું, ટાઈમથી નથી મળતું, પીવાના પાણીમાં પણ દૂષિત પાણીની ફરિયાદો સર્જાતી હોય છે. ત્યારે આ પ્રકારે કહી શકાય કે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે અને તેના કારણે તેને લાખો લીટરનું પાણી જે છે તે વેડફાયું છે. ભુયંગદેવ 4 રસ્તાથી કહી શકાય કે BRTSનો રસ્તો જે છે સોલા તરફ જતા 2 કિલોમીટર સુધીના રસ્તા પર આ પ્રકારે પાણી વહી રહ્યું છે કે જાણે નદીની જેમ પાણી વહેતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અને તેના કારણે થઈને હવે સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક જલ્દી આની રિપેરિંગની કામગીરી થાય અને પાણી જે લાખો લીટર વેડફાઈ રહ્યું છે તે પાણી વેડફાય નહીં તે પ્રકારની માંગ જે છે તે ઉઠી છે. અને સાથે સાથે કહી શકાય કે વહેલી તકે આનું કામ પૂરું કરીને આ રસ્તાને ખુલ્લો મૂકવામાં આવે, જેથી વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક હાલાકી જોવા મળી છે તે હાલાકી દૂર થાય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ સર્જાયા છે અને તેને દૂર કરવા માટેની અત્યારે હાલ સ્થાનિકોમાં માંગ ઉઠી છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે અભિષેકસિંહ વાઘેલા, ABP અસ્મિતા, અમદાવાદ. હવે અમદાવાદના અર્જુન ટાવરના દ્રશ્યો અમે આપને બતાવીશું. અર્જુન ટાવર પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયો. હજારો લીટર પીવાના પાણીનો બગાડ થયો છે. ભુયંગદેવના દ્રશ્યો જોયા. હવે અર્જુન ટાવરની સ્થિતિ જુઓ. મહાનગરપાલિકાએ કામ ચાલુ છે એવા બોર્ડ લગાવી દીધા છે, પણ કામ પતશે ક્યારે એ કોઈને ખબર નથી. કારણ કે અનેકવાર આવા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય છે બેદરકારીને કારણે, અને પીવાનું પાણી અનેક વિસ્તારમાં સમસ્યા પણ છે. દૂષિત પાણી આવે છે, એવામાં પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.